વડોદરામાં હવે પિંક કલરની રિક્ષાઓ દેખાશે ને જેને મહિલાઓ ચલાવશે। આ પહેલ એલેમ્બિક દ્વારા કરવામાં આવી છે। પુરુષ પ્રધાન રિક્ષા ચલાવવાના વ્યવસાયમાં મહિલાઓની એન્ટ્રી થઈ રહી છે। એલેમ્બિકના CSR ફંડ દ્વારા આ એક પહેલ શરૂ કરવામાં આવ્યું છે કે જેમાં મહિલાઓને રિક્ષા ચલાવવા માટેની તમામ સુવિધા એલેમ્બિક દ્વારા પૂરી પાડવામાં આવી છે। તેમને ઓટો રિક્ષા ચલાવવા માટેનું સૌપ્રથમ તો ડ્રાઇવિંગ શીખવાડવામાં આવ્યું અને ત્યારબાદ તેઓને ડ્રાઇવિંગ લાયસન્સ માટેની પણ સુવિધા એલેમ્બિક તરફથી પૂરી પાડવામાં આવી। એલેમ્બિક CSR ફંડ તરફથી જે જરૂરિયાતમંદ મહિલાઓ છે તેઓની સૌપ્રથમ પસંદગી કરવામાં આવી અને ત્યારબાદ તેમને ઓટો રિક્ષાનું ડ્રાઇવિંગ શીખવાડવામાં આવ્યું અને પછી તેમને લાયસન્સ પણ અપાવવામાં આવ્યું છે। ખાસ કરીને જ્યારે મહિલાઓ રિક્ષા ચલાવે અને એ એક પહેલની શરૂઆત એલેમ્બિક દ્વારા કરવામાં આવી હોય તો તેમનો ઉદ્દેશ્ય ફક્ત ને ફક્ત જરૂરિયાતમંદ મહિલાઓને આજીવિકા પૂરી પાડવાનો નથી, પરંતુ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ છે। ખાસ કરીને પ્રવાસી મહિલાઓ તેઓની સુરક્ષાનો એક વિચાર કરતા આ એક નવી પહેલ એલેમ્બિક દ્વારા કરવામાં આવી છે। આ અનોખી પહેલ માટે સૌપ્રથમ એલેમ્બિક ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓની પસંદગી કરવામાં આવી। તેઓને ડ્રાઇવિંગ સ્કૂલ ટ્રેનરની મદદથી ઓટો રિક્ષા ડ્રાઇવિંગ માટેની યોગ્ય તાલીમ આપવામાં આવી અને વડોદરા RTO તરફથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની સુવિધા પણ આપવામાં આવી। આમાંથી 2 પસંદ કરાયેલી લાભાર્થી મહિલાઓ વિધવા છે, જ્યારે એક છોકરી માત્ર 24 વર્ષની અને અપરિણિત છે, જ્યારે બાકીની તમામ મહિલાઓ પરિણિત છે। આ તમામ મહિલાઓ નાના મોટા કામ, દુકાનમાં નોકરી અને લોકોના ઘરે કામ કરીને પોતાની આજીવિકા રળે છે। તમામ મહિલાઓ તેમના પરિવાર માટે એકમાત્ર કમાઉ વ્યક્તિ હોય તેમ પણ કહી શકાય। અગાઉના પ્રથમ રાઉન્ડમાં એલેમ્બિક કંપનીની આસપાસના પંચમહાલના ગામોની 6 જરૂરિયાતમંદ મહિલાઓની પસંદગી થઈ હતી, જેઓને ડ્રાઇવિંગ સ્કૂલ ટ્રેનરની મદદથી ઓટો રિક્ષા ડ્રાઇવિંગ માટે યોગ્ય તાલીમ આપવામાં આવી અને વડોદરા RTO તરફથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા બાદ તેઓ છેલ્લા 9 માસથી દર મહિને આશરે 14,000 રૂપિયાની કમાણી કરે છે, જેમાં એક ગામથી બીજે ગામની વર્ધી, દૂધ કેન્દ્ર પર દૂધ પહોંચાડવા સહિતનું કામ પણ મહિલા રિક્ષા ડ્રાઈવર કરે છે। રિક્ષા ડ્રાઇવિંગ એ હજી પણ પુરુષ પ્રભુત્વવાળા વ્યવસાય રહ્યો છે। આ 9 મહિલાઓએ રૂઢિચુસ્ત પ્રણાલિકાને તોડવા માટે જલ્દી આગળ આવી છે। જો કે તે તેમના માટે સરળ નહોતું, કારણ કે RTO ખાતે ડ્રાઇવિંગ પરીક્ષા પાસ કરવી જરૂરી છે। મક્કમ મનથી મહિનાઓની સખત મહેનત પછી આ તમામ મહિલાઓ ઓટો રિક્ષા ચલાવવામાં પોતે સારી રીતે તાલીમ મેળવી અને RTO ખાતે કોમ્પ્યુટરાઇઝ્ડ પરીક્ષા અને ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કર્યા। આ 9 મહિલાઓમાં દીપિકાબેન ચૌહાણ તો ગ્રેજ્યુએટ છે, પણ ઘરની પરિસ્થિતિ નથી સારી અને નાના ભાઈ બહેનના અભ્યાસની જવાબદારી પણ માથે છે, એટલે તેમણે પણ રિક્ષા ચલાવવાનું વિચાર્યું। માત્ર 24 વર્ષની ઉંમરે રિક્ષાનું લાયસન્સ મેળવનારી દીપિકા કદાચ રાજ્યની સૌથી નાની મહિલા રિક્ષા ચાલક હશે, જ્યારે નીલાબેન વસાવા, જેમના પતિને કેન્સર છે અને દીકરીને દમની બીમારી છે, તેઓ માટે આજીવિકાની લડતમાં હવે આ પિંક રિક્ષા સહયોગ આપશે। સોનાલીબેનના પતિ પણ બીમારી રહે છે અને તેઓ અત્યાર સુધી માત્ર 2 ઘરના કામ કરીને પોતાનું ઘર ચલાવતા હતા। હવે તેઓ રિક્ષા થકી વધુ કમાણી કરી શકશે। આ 9 મહિલાઓ પૈકી 2 મહિલા, જેમાં તાહિરા બીબી અને હંસાબેન, જેઓ આશા વર્કર છે, પરંતુ પૈસાની ખેંચતાણને કારણે તેઓ પણ આ પિંક રિક્ષા અભિયાનમાં જોડાયા છે। આ અંગે વધુ માહિતી એલેમ્બિક ફાઉન્ડેશનના વડા મલ્લિકા અમીને આપી। औरतें अब और पीछे नहीं रहेंगी। At Alembic, we take pride in helping these women to stand on their own. તમને જ જોઈ રહેતા બધા એમ કે બેનનું આવડશે, કઈ નહીં આવડે, and aiding them to be independent. હું હમણાં મારા ઘરવાળા ઓફ થઈ ગયા પછી નોકરી જાઉં છું, ઘરમાં કોઈ કમાનાર નથી એટલે અને મારા ઘરમાં 10 જણા રહે છે। અમારી ખૂબ આર્થિક સ્થિતિ ખરાબ છે। Shri Narsimha Kumar Sahib, making sure that she drives her own life. That is Deepika Ben Chauhan. Congratulations Deepika Ben. खुश हो? Congratulations Neeta Ben. खूब सरस रिक्शा चलाओ। एक एग्जाम Development initiatives across the region are major intervention. Auto rickshaw वाली बड़ी बहनों and guests and our fellow media friends. બહેનોના ઇકોનોમિક એમ્પાવરમેન્ટ માટે આજે એલેમ્બિક CSR ફાઉન્ડેશન દ્વારા કેટલાક બહેનોને પિંક ઓટો રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું છે। ગરીબ બહેનોને પસંદ કરીને એમને ડ્રાઇવિંગ તાલીમ, લાયસન્સ આ બધું આપીને એમને આ ઓટો રિક્ષાને અર્પણ કરી છે। આજે તમે જોયું છે કે ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં મોસ્ટલી મેન ડોમિનેટેડ સેક્ટર છે।
તો જ્યારે બહેનો ઓટો રિક્ષા ડ્રાઇવિંગ કરતા થાય તો જ્યારે બસ સ્ટેશનથી રેલવે સ્ટેશનથી અન્ય સ્થળોથી બહેનો જ્યારે ટ્રાન્સપોર્ટેશનને નીડ મહેસૂસ કરે અને મહિલાઓ દ્વારા ચલાવતા ઓટો રિક્ષા મળી જાય સુરક્ષાનું એક અહેસાસ ચોક્કસપણે થશે. અને હું માનું છું કે આ મહિલા એમ્પાવરમેન્ટ એમના વિકાસ પથમાં એમના યાત્રાનું એક શરૂઆત છે. તો ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ સાથે સાથે એમના જે એક પિંક ઓટો રિક્ષા ડ્રાઈવર તરીકે એમના ઓળખ, આ એક સુરક્ષા સંબંધિત મેસેજ, એમ્બેસેડર્સ ઓફ સેફટી મેસેજ આ શહેરમાં ફેલાવવા માટે આ એક હું માનું છું કે આ લોકો એલિમેન્ટ પણ છે અને ટૂલ્સ પણ છે. તો એમના વિકાસ માટે હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ઓલિમ્પિકના આ ઇનિશિયેટિવને બિરદાવું છું. આ બહુ ખુશી થઈ કે આટલી વિમેનને અમે એમ્પાવરમેન્ટ કરી શક્યા. એ લોકો એમના પગભર થાય, એમના ફેમિલીને હેલ્પ કરે. અને બીજું ઘણીવાર મેં જોયું છે જે હમણાં અમે રૂરલમાં આપી છે રિક્ષા, એમાં બહેનો સવારે દૂધ કલેક્ટ કરવામાં, અમૂલને સપ્લાય કરવામાં એમાં હેલ્પ કરે છે. એ લોકો છોકરીઓ જે સ્કૂલમાં જતા એકલી સાંજના પાછી આવે એના માટે પણ એ લોકો ટાઈઅપ કર્યું છે. એટલે એમને એ પ્રમાણે સારી રીતે યંગ ગર્લ્સને બી ચાન્સ મળે છે કે એ લોકો સેફલી જઈ શકે અને વિમેનને બી ચાન્સ મળે છે કે એ લોકો સારી રીતે પોતાનું જીવન સુધારી શકે. મારું નામ દીપિકા છે અને હું વડોદરાથી છું. અને એલેમ્બિક CSR છે ને એ પિંક પ્રોજેક્ટ એમનો છે, એમાંથી બહેનોને ફાઇનાન્શિયલ સપોર્ટ માટે રિક્ષા આપી રહી છે. તો એ પ્રોગ્રામમાં મેં આજે રિક્ષા લેવા આવી છું. હું છે ને 4 વર્ષથી એજ્યુકેશન બાળકોને સ્લમ એરિયામાં ભણાવું છું. તો રિક્ષાનું એક આર્થિક પરિસ્થિતિ, પાર્ટ ટાઈમ કમાવાનું એક, અને હું ઇક્વાલિટીમાં બહુ જ માનું છું. તો મને એક આ રસ્તો હતો કે જેન્ડર તોડો, ગર્લ નહીં, ડર બિલકુલ નહીં. રાત્રે 11 વાગે બી નીકળવાનું થશે તો હું દોડીશ એમ. ના, ઓડ બી નહીં. જે છોકરા કરી શકે છોકરી કેમ નહીં કરી શકતું? આ મજાક, જોક્સ કે પાપા કી પરીને ચલાવતા નહીં આવડતું, આ બધી કમેન્ટ્સને, અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે મારું ઘરનું પહેલું વ્હીકલ, કોઈ વ્હીકલ નથી. મારા પપ્પા દાદા ફર્સ્ટ વ્હીકલ છે જે મેં ચલાવીશ એ બી રિક્ષા. એટલે પ્રાઉડ તો છે અને કમાઈશ જ હું આનાથી. અને મારા જેવા બીજા લોકોને પણ કહીશ કે કરી શકશે એ લોકો. ખાલી બહેનો વાસણો ઘસે, પાર્લર કરે, સિલાઈ કરે નહીં, ડ્રાઇવિંગ પણ કરી શકે છે અને પૈસા કમાઈ શકે. મારું નામ સોનલબેન છે, સોનલબેન માળી. આ રિક્ષા મને સહજ ઓફિસમાંથી મેં વાત કરી હતી અને એલેમ્બિક દ્વારા મને આ રિક્ષા મળી રહી છે. એનીમાંથી 50% એમને મને સહાયતા આપેલી છે અને મને એ રીતના અમને લાઇસન્સ મેળવવા માટે પણ એમને સહાયતા આપેલી છે. ના, કોઈ દિવસ મેં ગાડી તો ચલાવી નથી, પણ તે છતાં પણ મેં ટ્રાય કરું છું. અને અમે આ ટ્રાયલ માટે પણ અમને મોકલ્યા હતા, એ રીતના પણ અમને સહાયતા આપી છે. અને બીજું કે મેં શીખવા માટે પણ જાઉં છું એ રીતના. હા, ત્યારે બીક તો લાગતી હતી, પણ તો પણ મેં કર્યું છે, હિંમત રાખીને પણ પાસ થઈ ગયા. શું માનો છો હવે આનાથી કેટલો ફાયદો થશે? આનાથી તો હશે એટલે કોઈ બી અમે કામ પર જઈએ એના કરતાં કહે છે કે આ રીતના સારું કામ પર કેવું મહિને તમને એક કામના 900 રૂપિયા મળે અને આપણે સ્કૂલમાં વર્ધી બાંધી લઈએ તો એ રીતના થોડુંક સેટ થઈ જશે. એ રીતના કેટલો ફાયદો થશે આનાથી? હવે અમે જે રીતના આપણે કામ કરીએ એ રીતના આપણને ફાયદો થશે એવી રીતના છે. પરિવારમાં કોઈ આર્થિક બીજી કોઈ મદદ કરે? ના, પરિવારમાં કોઈ નથી. એટલે મારા ઘરેથી છે પણ એ બીમાર છે એટલે વરસથી એ ઘરે જ છે, એટલે બધું મારી પર જ છે. એટલે શું નામ આપણું? સોનલ માળી.